સ્વાગત છે મિત્રો જી ન્યૂઝ ગુજરાતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક સમાચાર ઉપર વાત કરી લઈએ કે મિત્રો જે ખૂબ જ ખાસ થવાના છે તેમાં પણ મિત્રો આપણે સૌપ્રથમ હવામાન અપડેટ વિશે વાત કરીએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે। તો મિત્રો આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે કે મિત્રો જે આવનારા 48 કલાક છે તેમાં મિત્રો ખૂબ જ ભારે વરસાદ વરસી શકે છે અને ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। બનાસકાંઠા અને સાબરકાંઠાની નદીઓમાં પૂરનો ખતરો છે કે મિત્રો જે બનાસકાંઠા અને સાબરકાંઠાની અમુક મોટી નદીઓ છે ત્યાં મિત્રો પૂરનો ખતરો દેખાઈ રહ્યો છે। હવે મિત્રો અમુક સરકારી યોજનાઓ વિશે વાત કરી દઈએ કે દિવાળી પહેલા એક ખૂબ જ મોટી ભેટ છે કે જીએસટીમાં ફેરફાર કરાયા છે। 12% અને 28% સ્લેબ હટાવ્યા, હવે માત્ર 5% અને 18% સ્લેબ લાગશે કે મિત્રો આજે સરકારે દિવાળી પહેલા આપણને એક ખૂબ જ મોટી ભેટ આપી છે કે મિત્રો જીએસટીમાં ફેરફાર કરી દેવાય છે, એટલે કે જીએસટી મિત્રો ઘટાડી દેવાય છે। પહેલા મિત્રો 12% અને 28% સ્લેબ લાગતું મિત્રો, તેમાં મિત્રો હવે 5% સુધીનો સ્લેબ ઘટાડી દેશે, એટલે મિત્રો જીએસટી ઘટાડીને 5% સુધી કરી દેવાય છે। ત્યાં પણ મિત્રો ખાસ તેલ, સાબુ, શેમ્પુ, ટીવી, ફ્રીજ જેવી વસ્તુઓ મિત્રો હવે સસ્તી થશે। નવા દર મિત્રો 22 સપ્ટેમ્બર 2025 લાગુ થશે કે મિત્રો જે આવનારી 22 તારીખ છે 22 સપ્ટેમ્બર 2025 ત્યારથી મિત્રો જે નવા ભાવ છે જીએસટી ઘટાડ્યાના તે મિત્રો લાગુ થઈ જશે। આ મિત્રો ખાસ આપણા જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે તેના મિત્રો ધ્યાનમાં રાખીને આ સરકારે આ યોજનાઓ બહાર પાડી છે। તો મિત્રો ખેડૂતો માટે એક મોટા સમાચાર છે તેના વિશે વાત કરી કે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતની નોંધણી થવાની છે। મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોએ નોંધણી કરવાની રહેશે અને મિત્રો મગફળી પાકનું સેટેલાઇટથી વેરિફિકેશન કરશે કે જે પણ મગફળી મિત્રો પાક કરે થાય છે મિત્રો તેનું મિત્રો સેટેલાઇટથી વેરિફિકેશન કરવામાં આવશે। પીએમ કિસાન યોજનાનો મિત્રો 21મો હપ્તો, એટલે મિત્રો જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કર્યું તેમને ₹2000 નહીં મળે। તો મિત્રો જે આવનારો 21મો હપ્તો જે છે પીએમ કિસાન યોજનાનો, તો જે ખેડૂતોએ પણ મિત્રો ઈ કેવાયસી નહીં કર્યું હોય તેમને ₹2000 આપવામાં નહીં આવે। અને મિત્રો આયુષ્યમાન અને રાશન કાર્ડ વિશે વાત કરી લે તો દિલ્હીમાં મિત્રો રાશનની દુકાનો પર આયુષ્યમાન કાર્ડની નોંધણી શરૂ થઈ ગઈ છે કે મિત્રો જે દિલ્હીની અમુક મિત્રો રાશનની દુકાનો છે ત્યાં મિત્રો આયુષ્યમાન કાર્ડની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં નવા બીપીએલ કાર્ડનું વિતરણ ટૂંક સમયમાં થશે અને મિત્રો 13 લાખ આરોગ્ય કાર્ડ રદ થયા છે। તો મિત્રો ગુજરાતમાં જે નવા બીપીએલ કાર્ડો મિત્રો બહાર પાડવાના હતા તેનું વિતરણ મિત્રો ટૂંકમાં હવે શરૂ કરી દેવામાં આવી જશે અને મિત્રો 13 લાખ આરોગ્ય કાર્ડ રદ કરવામાં આવશે। મિત્રો જે આરોગ્ય કાર્ડ હોય છે મિત્રો આપણે જે હોસ્પિટલ માટે કે અમુક જે સરકાર તરફથી મિત્રો આપણને જેનું કાર્ડ બનાવી દેવામાં આવે છે તો મિત્રો તે કાર્ડમાં પણ 13 લાખ કાર્ડો મિત્રો રદ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર જે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીએ। આવા જ મિત્રો અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, મિત્રો જોડાઈ જજો જી ન્યૂઝ ગુજરાત સાથે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ મિત્રો આવનારા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। મિત્રો આવા જ અવનવા સમાચાર તમારા પણ કોઈ ફ્રેન્ડ મિત્રો જાણવા હોય તો તેમને પણ મિત્રો શેર કરી દેજો।